આજે નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે પાલનપુરથી જગાણા કોર્ટ લઈ જવા માટેનો એ બિલકુલ જેને કહેવાય ને આર્બિટરી મનસ્વી નિર્ણય છે. આઝાદી સમયથી આ કોર્ટ અત્રે છે અને આ જ્યુડિશરીના 3 મહત્ત્વના જે અંગ છે, એક તો છે બાર, બેન્ચ અને લિટિગન્ટ્સ, એટલે જજીસ, એડવોકેટ્સ અને પક્ષકારો. આ ત્રણેય કોઈને પણ પૂછવામાં આવ્યું નથી અને તગલગી નિર્ણય કોઈને પૂછ્યા વગર લઈ લીધો છે. આ બનાસકાંઠાનું કેપિટલ એ પાલનપુર છે. કોર્ટ અહીં રહેવી જોઈએ, કારણ કે કોર્ટ ત્યાં જાય તો એના શું પરિણામો આવે, વકીલોને તો એનું નુકસાન થાય જ છે. કારણ કે કલેક્ટર અહીં છે, લેબર કોર્ટ અહીં છે, રેવન્યુ અહીં છે, ગ્રાહક સુરક્ષા કોર્ટ અહીં છે, એટલે બહુ જ એને વકીલોને પણ હાડમારી રહેશે, તકલીફ રહેશે. અને ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો અભિગમ છે કે ફ્રી લો, ફ્રી જસ્ટિસ, એનું પણ પાલન થતું નથી. એટલે જજીસને, વકીલોને અને પક્ષકારને પૂછ્યા વગર લીધેલો આ નિર્ણય એ અમને સર્વથા અમાન્ય છે અને અમે આ કોર્ટ અહીં જ રહેશે એ માટે છેવટ સુધી લડતા રહીશું. આજે મીડિયાના માધ્યમથી એક જાણ એવી કરવા માગું છું કે અમારું આંદોલન છેલ્લા 17 તારીખથી અમારું આંદોલન ચાલુ છે અને વકીલો રહ્યા એ પોતે જાહેર જનતાના હિત માટે, એટલે બનાસકાંઠા જિલ્લાની જનતા માટે અહીંયા ધરણા પર બેઠા છે. કારણ કે તમામ સરકારી કચેરીઓ અહીંયા આવેલી છે અને આને જગાણા ખસેડવાની જે વાત છે કોર્ટને, કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત અહીંયા રાખવાની છે, બીજી અન્ય કચેરીઓ બી અહીંયા રાખવાની છે, પણ કલેક્ટર કોર્ટને જ કેમ એ જગ્યાએ લઈ જવાની છે ખબર નથી પડતી. એટલે આપના માધ્યમથી એ કે આ કોર્ટ અહીંથી ન જાય એવો એક મેસેજ જાય, આખું ગુજરાત આની સાથે જોડાય, આખું બનાસકાંઠા જોડાય, બનાસકાંઠા જિલ્લાની સાથે જાય, નજીકના જિલ્લાઓ પણ જોડાય. આગામી કાર્યક્રમમાં ધરણા અત્યારે છેલ્લા 5 દિવસથી ચાલુ છે. કદાચ એવું પણ બની શકે અમે વકીલોને સંકલન કરી અમારા બાર એસોસિએશનના કદાચ રેલી પણ થાય, ગાંધીનગર પણ જવાનું થાય, ઉગ્ર રજૂઆત પણ થાય. આ બધું ન કરવું પડે એના કરતાં આ જગાણાનો ઓર્ડર કેન્સલ કરી નાખે સરકાર, એ વધુ હિતાવહ છે. 14મી સદીમાં એક મોહમ્મદ બિન તગલક થયા અને આજ બી કોઈ બી મૂર્ખામી ભર્યા નિર્ણય હોય ને તગલકી નિર્ણય કહેવામાં આવે છે. એ તગલક એ દિલ્હીથી દૌલતાબાદનું કોઈને પૂછ્યા કાછ્યા વગર એક નિર્ણય લીધો ને એમાં હજારો મર્યા, ઘણી બધી ખાના ખરાબી થઈ. આવા જ નિર્ણય આ સરકાર કેમ લે છે સમજાતું નથી. કોઈ વકીલ આલમ રાજી નથી. કેટલા અસીલોને કેટલી તકલીફ પડશે અહીંથી જગાણા જવું, એની કોઈ નોંધ લેવાતી નથી. અને માત્ર ને માત્ર કોઈ કારણ વગર અહીંથી કોર્ટ સીધી જગાણા લઈ જવી, જ્યાં આવાગમન માટે તકલીફ પડે. આજે આખા જિલ્લામાંથી કે તાલુકામાંથી લોકો આવતા હોય, કોર્ટમાં આવે, કોર્ટનું કામ પતે તો બજારમાં જાય, નજીકમાં બસ સ્ટેન્ડ, અને તમામ રીતે સુવિધાગ્રસ્ત જે સુવિધાવાળી જગ્યા છે એનો ફેરફાર કારણની અકારણ અમને કેમ કરવો છે. ત્યારે વકીલ આલમનો રોષ છે. અસીલો પણ આ બાબતે ઘણા નારાજ છે અને લગભગ તમામ ન્યાયાધીશોથી લઈને આખું ન્યાયનો સ્ટાફ એ બધાને પણ આ નિર્ણય ગમ્યો નથી. પણ કોઈ ચોક્કસ મળતિયાઓને લીધે આ નિર્ણય લેવાતો હોય એવું અમને લાગે છે. અને અમે કોંગ્રેસ પક્ષ તરીકે પણ અને અહીંના નાગરિક તરીકે પણ વકીલ આલમના અને તમામના સમર્થનમાં છીએ અને એમના આંદોલનમાં, અને કોર્ટ અહીંયા જ રહેશે એવું આજે સ્થાપિત કરીને પણ બતાવવાનું છે.